વેરાવળ શહેરમાં તાલાળા નાકાથી સોમનાથ ટોકીઝ વિસ્તાર સુધીના રસ્તા પર બેફામ દોડતા પાણીના ટેન્કરોને લઈને ગંભીર ચિંતા સામે આવી। સ્થાનિક લોકો આ ટેન્કરોને મોતના ટેન્કર તરીકે ઓળખાવી રહ્યા છે, કારણ કે આ જ રસ્તા પર ભૂતકાળમાં અનેક યુવાનો અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે। સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પટેલ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવાયું છે કે હેવી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં ટેન્કરો ગેરકાયદેસર રીતે અને પૂર ઝડપે દોડે છે, જેના કારણે સામાન્ય લોકોના જીવ જોખમાઈ રહ્યા છે। જો આ અંગે કડક પગલાં નહીં લેવાય તો સ્થાનિકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચેતવણી આપી રહ્યા છે। વેરાવળ વોર્ડ નંબર 5 માં આવેલ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં પ્રતિબંધિત વિસ્તાર મોટા વાહનો માટે હોવા છતાં પણ આ વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં રસ્તા ઉપર હેવી વાહનો ચાલે છે અને આ વાહનોના કારણે ત્યાંના રાહદારીઓ એ ખૂબ તકલીફ ભોગવી રહ્યા છે। આ રસ્તા ઉપર સ્કૂલ આવેલી છે, 50,000 થી વધુ લોકોનું રહેણાંક છે અને ખૂબ વ્યસ્ત રસ્તો છે અને તેના પર પાણીના ટેન્કરો એ ખૂબ ઝડપથી અને ખૂબ જ ખતરનાક રીતે દોરે છે અને જેના કારણે લોકો અકસ્માતનો ભોગ બને છે અને આ રસ્તા ઉપર ભૂતકાળમાં 3 થી વધુ તો લોકોના મોત થયા છે। આ પૂર ઝડપે જોડતા પાણીના ટેન્કરોના કારણે વિસ્તારના લોકો ખૂબ હાલાકી ભોગવે છે અને ખૂબ તકલીફ ભોગવી રહ્યા છે। જ્યારે સ્કૂલમાંથી બાળકોના આવવાનો સમય હોય, જવાનો સમય હોય, તેમજ રાહદારીઓ ને જોતા નથી અને જેમ તેમ આ લોકો પોતાની પૂર ઝડપે વાહન ચલાવે છે। આ રસ્તો એ મોટા વાહનો માટે પ્રતિબંધિત છે, છતાં પણ કાયદા અને કાનૂનની કોઈ પણ જાતની પરવા નથી કરતા અને કાયદા અને વ્યવસ્થાને રમકડાની જેમ રમતા હોય તેવું લાગી રહ્યું છે। આ વિસ્તાર ઉપર પાણીના ટેન્કરો નથી દોડતા, પણ મોતના સોદાગરો પોતાના મોતના રમકડા દોડાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। મેં પ્રશાસન સાથે આજે લેખિતમાં ફરિયાદ કરેલી છે કે આ વિસ્તારમાં દોડતા મોટા વાહનો અને ખાસ કરીને પાણીના ટેન્કરો જે મોતનું સ્વરૂપ લઈને રસ્તા ઉપર દોડી રહ્યા હોય તેવું લાગે છે અને જેના કારણે ખૂબ મોટા પ્રમાણમાં અકસ્માત થાય છે અને લોકોના જીવ જોખમાય છે। તે વહેલી તકે બંધ થવા જોઈએ અને લોકોને ન્યાય મળવું જોઈએ અને જો આ નહીં થાય તો અમે આ વિસ્તારના લોકો સાથે ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરીશું। જય હિન્દ।